અમદાવાદ ખાતે બનેલી વિમાની દુર્ઘટનામાં મોતને ભેટેલ ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડાની પુત્રવધૂના મૃતદેહને બ્રાહ્મણવાડા લવાયો. અમદાવાદ સિવિલથી ડીએનએ મેચ થયા બાદ મૃતક પુત્રવધૂના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપતા પોલીસ પ્રોટેક્શન સાથે ચાણસ્માના બ્રાહ્મણવાડા ખાતે લવાતા બ્રાહ્મણવાડા ગામ શોકમાં ગરકાવ થયું. અમદાવાદ ખાતે બનેલ વિમાની દુર્ઘટનામાં મોતને ભેટેલ પાટણ જિલ્લાના ચાણસ્માના બ્રાહ્મણવાડાની પુત્રવધૂના પતિ ગુંજનભાઈ ચૌધરી પત્નીના શોકમાં ગરકાવ થઈ જતા અસ્વસ્થ થયા હતા. બ્રાહ્મણવાડાની પુત્રવધૂના મૃતદેહને બ્રાહ્મણવાડા લવાતા મહિલાઓના આક્રંદ સાથે ભાવુક દ્રશ્ય સર્જાયા. મોટી સંખ્યામાં ગામ લોકો સ્મશાન યાત્રામાં જોડાયા હતા. અમદાવાદ ખાતે 12 જૂને પ્લેન ક્રેશની દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે, જેમાં પાટણ જિલ્લાના બ્રાહ્મણવાડા જયમિની ચૌધરીનું પણ મોત થયું હતું. ડીએનએની કામગીરી બાદ આજે વહેલી સવારે મૃતદેહને પરિવારજનોને સોંપાયો હતો. ઘરેથી આવજો કહીને ગયેલી પુત્રવધૂ જયમિનીનો ક્ષતવિક્ષત દેહ મૃતદેહ ઘરે આવતા પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયો છે. લંડનથી આવેલા પતિ અંતિમ યાત્રામાં ચહેરો જોવાની જીદ કરી પણ અંતિમ દર્શન પણ ન થઈ શકતા ભારે રોકડથી વાતાવરણ દ્રવી ઉઠ્યું હતું. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકા બ્રાહ્મણવાડાની પુત્રવધૂ જયમિની લંડનથી 2 વર્ષ બાદ આવી હતી અને પરત લંડન જઈ રહી હતી. થોડા જ સમયમાં દુર્ઘટનાના સમાચાર સાંભળી પરિવાર દંગ રહી ગયો હતો અને આઘાતમાં સરી પડ્યો હતો. લંડન રહેતા જયમિનીના પતિ ગુંજનકુમારને સમાચાર મળતા તે પણ પરત વતન આવી ગયા હતા. મૃતદેહ ઘરે આવતા તે પણ રડીને ભાંગી પડ્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 પાટણ.